જો પાણીપુરીનો ટેસ્ટ તમને બહુ જ ભાવતો હોય તો આ રેસિપી તમારા માટે છે. મેંગો પાની ફુલ્કી બનાવવા માટે સૌથી પહેલા કાચી કેરીને બરાબર ઝીણી સમારી લઈશું. ત્યારબાદ થોડો ફુદીનો, કોથમીર અને આદુ એડ કરીને મરચાં એડ કરીશું અને બરાબર એને પીસી લઈશું. સંચર, ધાણા જીરું અને મીઠું એડ કર્યા બાદ આ પાણીને સાઈડમાં કરી દઈશું. પલાળેલી અને પીસેલી મગની દાળમાં થોડું બેસન એડ કરીશું. મીઠું, જીરું, હિંગ અને ધાણા એડ કર્યા બાદ એક બેટર તૈયાર કરીશું. આ બેટરમાંથી વડા બનાવીને તળી લઈશું. વડા બરાબર તળાઈ જાય ત્યારબાદ પાણીમાં એડ કરી દઈશું અને 10 થી 15 મિનિટ માટે ફ્રીઝમાં એને સેટ કરીશું. તો તૈયાર છે આપણી મેંગો પાની ફુલ્કી.